આ સર સત્સંગ આવે જતા એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો કેવા સત્સંગ આવે મજા આવે સાંભળવાની હો ટાઈમ કીને છે ઘડી કેમ થાય કે મને એવો હરખ લે સત્સંગ સાંભળવાનો શું કરો મમ્મી હા રહી જો સત્સંગ કેવા આવે તી સાંભળતી હતી પપ્પા ક્યાં ગયા મમ્મી પપ્પા દેખાતા નથી એ કંઈક કામ સેતી ગયા હવે કઈ આવે હું જોઈ બેઠી સત્સંગ હમણાં ઘડી નેવડી થઈ તને ખબર છે નેવડી થાવ તું તો કઈ કામ આવી નહીં હા મમ્મી હું ક્યાં કઈ કામ આવું એ તારે થઈ ગયું ભણવાનું આજ મારી પાસે બેઠી તો મને અલગ લાગે છે ના રે હું તો ખાલી બેઠી કે મમ્મી આજે જરીક વડાપાઉં બનાવી નાખો ને મને એવું મન થયું વડાપાઉં ખાવાનું હવે મારી કેટલી વાર લાગે હું વડાપાઉં નથી કરવાનું તું કરવા લાગ તો કરું બાકી હું એકલી નહીં કરું હો કા કરી દેજો ને મમ્મી કોકા એવું લાગે ચાલ હું જાઉં ગયા મમ્મી તો હચ્છો કઈ કરી ન દે કોઈ દી મને આવડે નહીં મને તો આળસઈ થાય હેલો હા શું કરે આ રહી જો મમ્મી પાસે બેઠી હતી મમ્મી સત્સંગ સાંભળતા હતા તી 5 મિનિટ ગાલ મમ્મી પાસે બેસું પછી તમારો ફોન ના આવ્યો હતી ગાલ મમ્મી પાસે બેસું હા હું ને કાજુ છે ને બહાર આવ્યા બિચારી કે મને ભાઈ આટો મારવા લઈ જા ને તો હું હાલ તો લઈ જાઉં હા હા કઈ સાઈડ નીકળ્યા છો વળી બેન ભાઈ અહીંયા બસ એટલામાં હું કાલે ચક્કર મરાઈ દઉં સ્કૂટરમાંથી ઓલી કર ઊભી હતી ને તો કોક હાલ તને ફોન કર લો હા હા હાલ તારે આવું નાસ્તો કરવા જાવું છે મને તો કીધું નહીં તમે નીકળી ગયા ને હવે કે નાસ્તો કરવા જાવ લઈ તો જવાય મને હારે પછી ધજાગરા કરવા આપણે બેયના હા તો થાય તમને યાદ ન આવી મારી કે હાલ નીસુને લઈ જાઉં ભેગી હા કાજલ મૂક્યા તને લઈ જાવ હાલ ના રે ના એમ થોડું કરાય શું હજી રોકાવાની છે કે નીકળી જાય એ તો આજ કહેતી હતી મારી મમ્મીને કે ફરી મારા ઘરે વયું જાઉં પણ હું કહું કે આવી તો 2 દી રોકા પણ છે ને મારી મમ્મી એને કામ બહુ કરાવ્યા રાખેલી અરે બહુ કામ કરાવે તમારી મમ્મી હાય રે માં કેમ અરે મારા મમ્મી તો છે તું જોયા રાખ એને ચોખ્ખા એટલી જોઈએ એ જો કાજુ આવી તો એટલા દીમાં એને બધું કામ શીખવાડી દીધું મને કોઈ છોકરી બેહે ગમે નહીં હે હા તું આવીશ ને તો તારે કામ જ કરવું પડશે અરે મારું નહીં કરું હો એટલું બધું કામ હું અહીંયા એટલું કામ નથી કરતી શીખવું તો પડશે નહીં તો મારી મમ્મીની ચોખ્ખાઈ જોઈ ડેઈલી બધું લુવાનું બધું લુવે 1 કલાક તો અરે મારી મમ્મી બિચારા કાંઈ નથી કહેતા હું તો બીક લાગે તો મારી મમ્મીને તો મેં જોયા નથી હા ડેન્જર મગજના છે મમ્મી પપ્પા બી હે હા અત્યારથી તો મને ટેન્શનમાં ન નાખો હું પછી બી જાઉં એમાં બીવાનું શું હોય છે એ તો છે તારે એના ભેગું જ રહેવું પડશે હું તો આખો દી થોડો હોય હા બાજુ આમ આવતી જ અહીંયા ત્યાં બેસા હા શું થયું કાંઈ નહીં આમ વાહન આવતા હતા ને તો હું આ સાઈડ આવતી રહે એટલે તું જાનું આવો અમે આ સાઈડ આવ્યા હાલ ના અત્યારે ન નીકળાયો અત્યારે પછી અહીંયા મમ્મીને હમણાં જ કહેતી હતી મને એવું ખાવાનું મન થયું ને તો મેં કીધું કે વડાપાઉં કરી દો ને મને કે તું કરવા લાગતો કરી દઉં તો એ કે કહ્યું ને બહારથી ઊભા છે આથી તું કરી લે તને આવડવા જોઈએ આડસુડી હા હાલો મમ્મી હવે મૂકું પછી કરીશ બાય હા બાય સીતારામ રામ રામ રાધે શ્યામ 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 કીનો ફોન હતો નિશો સાંભળાની હોય ને મમ્મી બીક લાગવા માંડી મને તો હા રે ના મમ્મી મારી બેનપણીનો હતો એની યાર વાતું કરતી હતી હા હું ક્યાં વાતું કરે છું ઓલા આવ્યા હતા ને બાજુ માસી તી કે મારે અડદિયાને દરાવા જાઉં છું તમારે કરવા છે એ કહેતી મેં કીધું કરવા તો આપણે અડદિયાને દરાવી નાખીએ આથી કરણ મમ્મી મજા આવશે પણ હવે તો હું શિયાળો જવાયો એટલી દિવસ વયા ગયા કોઈ દી અડદિયા ન કર્યા હા એવું કંઈ નથી મને શેને યાદ ના આવ્યું આ વખતે પાકની ઢેપલી કરી દીધી હું અડદિયા ક્યાં કરવા હાથી તો લે ને દરાઈ આવું એમાં હું નહીં હમણાં કરી નાખું ઘી લઈ આવું ઓલા ડેરીએથી હા મને એવો ભાવે મસ્ત લાગે અડદિયો હાથી લઈને કરી નાખું એમાં હું હા મમ્મી મને એવો ભાવે મસ્ત લાગે ઓલા લચકા જેવો હા ગરમ ઈતા છે ને તો કોલેજે નહીં જઈને કંઈ જ કરી કેમ કે નકર તને લચકો કેમ પછી ઠંડો થઈ જાય ન ભાવે ને હે છે ને કાલે ત્યાં 6મી જાન્યુઆરી છે હા હો મારે કોલેજે પ્રોગ્રામ છે હારું મમ્મી યાદ દેવડાયું હતી હા એટલે જ ને તો દેશભક્તિ ગીત ને તારે હે ને ગાવાનું હા છે ને હારું જ કહું યાદ કરાય હું ભૂલી ગઈ એલી અરે હાલ તૈયારી કરી લઉં જો
હા એટલે મને યાદ આવ્યું હમણાં બેન કે પાસે વાળા કાલ છે ને પછી રવિવારે થાય ને ઘંટી બંધ હશે 26મી જાન્યુઆરી છે તી કે તમારે દરાવું તી હું કહું હાલ તો અટાણે દરાવતી આવું પછી મોડું થઈ જાય. હા તી જઈ આવો ને એટલે મમ્મી હું મારી તૈયારી કરું હો હું દહીંનું લઈ લો મારે મોડું થાય. અડદની દાળ પડી અડધો કિલો એ દરાઈ નાખું કા અડધો કિલો કરી તો 1.5 કિલો જેવા થઈ જાય. હા મમ્મી પપ્પાને કેવા ભાવે નહીં. હા એટલે જ ને હવે મમ્મી હું જાઉં હાલ દહીંનું મૂકતી આવું. હું તો જો ને કા 2 વાર દરાવા ગઈ ઢોર નાખ્યો તો તે લોટ હાલ અડદિયાનું દરાવતી આવું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમણા આયલા દહીંનું દરાવા? હા જો હમણાં ઓલી આવી હતી ને ઓલી સવિતા તી કે માસી કાલ ઘંટી બંધ રહે 26મી જાન્યુઆરી છે ને રવિવારે છે નકર તો રવિવાર સવાર ખુલ્લી હોય પણ 26મી જાન્યુઆરી છે ને તી કે બંધ રહે. તી મેં કીધું કાલ ને અડદિયા નોત કર્યા કાઈ હમણાં વઈ જાહે. હા લે સાચી વાત છે હમણાં તો મી માસી અડદિયા નોત કર્યા લે તમને આવડે અડદિયા? હા મને તો આવડે હું વર્ષોથી કરું ને મારી પાસે તા મારા માવતરે બધા અડદિયા કરાવવા આવતા 20 કિલોના અડદિયા કરેલા છે લે વાત માન્યો. સાચી વાત છે ઈ દરાવા જાવ દરે આ ઘંટી અડદિયાનું? હા દરી દિયો એને જે ગાણ હોય એ પ્રમાણે દરી દે પણ કોટા મૂકતી આવું ને તો બપોર સુધીને દરી દે તો પછી કાલ સવારમાં કરું ને કનીશું ઘેર હોય તો એને છે ને ગરમ લસકો ભાવે તે ઘેર હોય ને તે કરું તો બિસાડી થાય હવે. હા સાચી વાત છે. હું કરે જાનું? ઈ રહી જોઈ તૈયારી કરતી હતી કાલ મમ્મી 26મી જાન્યુઆરી છે ને તી મારે કંઈક બોલવાનું છે તી તૈયારી કરતી હતી જોઈમાં. હા હારું લે એલી પછી શું થયું માગાનું? એના પછી કઈ પાછો ફોન બનાવ્યો નથી હું આવે પછી તમને વાત કરું જો ને તમારી પાસે આવી હતી કેવા. હા એટલે જ કહું કે હું થી પછી તારો કઈ ફોન બનાવ્યો નહીં તું નિશુને પૂછતી હતી કે ના જાનું કઈ કહેતી નથી. હા સારું છે હવે કઈક પપ્પાનું વિચારનું કહેતી હતી કે જોવાનું તો રાખીએ કા. ના જોતા 6 મહિના હોયા જાય બેન હવે તો આપણી દીકરી મોટી થયું. હા તઈ ને તી હારું લ્યો તમારા કરો પછી જરીક સખાડજો. ના કરી એટલે મોકલાવી સખાડી પછી કેજો કરી દઈ તમને હો એવું કઈ ન રાખતા. એ હા એટલે જ ને આથી હું ફોન આવ્યો ને પછી તમને કહી. હા કીધે ને એ તમને એક બીજી વાત ખબર છે? ના રે ના પાસે ઓલી વાહી છે એમ નથી નીતાબેન? હા ઈ છોકરીનું તા દુબઈ કર્યું હગાઈ મેલા છોકરો જોયો અસલ લે હગાઈ કરી લીધી ખબર પડી આપણે કઈ? હાલી તારી વાત સાચી છે છોકરી તારા કોઈ નેમડી સીવી હાજી આપણી છોકરીઓ જેવી નથી કઈ. હા દુબઈ છે બધાય ને પગાર છે છોકરાને હારામ હારો ને હોનું ચડાયું ને તી હું જ કહું કે તમને ખબર હે એટલે તો હું તમારી જ આવતી હતી તાતા તમે ડબરો લઈને જાઓ તી તા હામાં જઈરા તી કાલ વાત કર દો. હાલે નહીં કીવાય છોકરી કેવી તૈયાર છે બહુ તૈયાર છે આપણે કઈ હામી જડે ને તો બોલે નહીં કેમ છે માસી કે નીકળી જાય મોટું પલકાવી. આપણી છોકરીઓ ફડફડ કરી નાખે અકલ જીરી ને અમુક કોઈ તૈયાર લાગે તને કેવું તૈયાર હોય? ઈ જ ને માસી કે કેવું તૈયાર હોય ને દુબઈનું માગો કેવી લખ્યું હે? હા કોકીને જાણીતા આપણે કેમ ખબર આવે? હા લે જોઈ લે કેવું અસલ હારું ચડી ગયું પાછો એક ને એક દીકરો લે. હા દીકરીઓ છે કે નહીં? ના રે ના કોઈ ના એક જ દીકરો છે. હા લે તઈ આ તો આપણે વાત કરવાની થાય પે જોતા કેવું અસલ ચડી ગયું આ પડ્યું ના નથી કરું મમ્મી નથી કરું એમ જ કરે લે. કઈ નીતિ હું લો દહીં મૂક્યા નકબ ઘંટી બંધ થઈ જાય તો મારે પાછી અડદિયા કરવા. હા મૂકતા આપણે પાછી વાત તો સડી ગયું કા. હા એટલે ને આવજો બે આવતા હોય તો કઈ હું તો હાવ એકલી હોય નીસુ વાસતી હોય નીમાં પડી હોય એ. હાથી મારી હિંમત છે જો ને જાનું બધું વાસતી હોય કામ કરતી હોય નીનું તી હું એકલી હોય તી હમણાં તમારા પાસે તો કેમ બેહવા આવતી હતી આનું માગાનું વાત કરવાની તો તમે હામાં ચડી ગયા પછી આવી. હાથી આવજે કાલ અડદિયા કરું ત્યાં આવજે તો તાર શીખાઈ જાય. હાથી આવી માસી ઊભી હા માથે હા. ઓહો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્યામ આવીને મારી માટુકી ફોડે ઘમાર મારું હલોડું ગાજે. શ્યામ આવીને મારી માટુકી ફોડે ઓ શ્યામ આવીને મારી માટુકી ફોડે. જય શ્રી કૃષ્ણ કેમ છે? હા જોતા ખરી કાજુ ગહીને વારતી ન કાંઈ ફુહા થઈ ગયા હાબુના. ઈ છોકરી ખબર નહીં હિખાડ્યો હે કે નહીં કામ કહી વારતી નથી હિખાડું તોય નથી વારતી મને જીરી ગંધારું ના લે જોતા કહીને મારે કરવું પડે કહે નહીં જીરી લે એટલું છોકરીને હિખાડી તોય. ફરી ફોન આવ્યો એ હાલો બેન કેમ છો? એ મજામાં જો અહીં હવેથી વારતી હતી બાથરૂમ હાવ ગંધારો થઈ ગયો માતા દીકરી તા કઈ હરખું કામ નથી કરતી હો ગહીને હજી જિંદગી છે ને થોડીક એટલે ના આવડે બેન નકરતા ચિંતા કરતી હોય અહીં. તમારે છે ને આવું પણ તમારે છે ને ગંધારું બહુ બધું હાવ કઈ હરખું ન રાખો જ્યાં ત્યાં મોટલા ઉઠતા હોય લુગડા ઉઠતા હોય મને તો જીરી ન ગમે.
હા બેન ઈ તો હાસી વાત પણ તમારે છે ને ઘર સોખાઈ દે એમાં લાદીવાળાને ઘર યાદ અમારે ગાયરું ને વાડીનું કામ ને એ વાડીના બધા મોટલા આવે હોય પડ્યા હોય કેટલું કર્યા રાખવું એમ તમે કરો એમાં સોખું ન થાય બેન. હા તી હમણાં એમ કરું જોતા કાચ જોયું કે હરખું બાથરૂમ કે આ ધોઈ નાખ્યું ઠા મૂકીને હરામ તું જોન તો ત્યાં હાબુના ફૂહા ને એ તારે જો ઉડે હું જ કહું કે હમણાં ઈ જ કરતી હતી મને શીખાડતી નહીં હોય. ના ના બિસાડી હજી બહુ કંઈ કામ ન કરે આ તો ની આવી કરે બાકી હું કોઈ એવડી છે ને ક્યાં કામ કરાવું બિસાડ પાસે. તારે નામાં શીખાડજે નકર હાહરે જઈને ઉપાડી થાય તારે જ. ના એમ તો શીખાડતી બા શીખાડતા હોય મારે તો ટાઈમ ન હોય તમને ખબર છે ને વાડીએ મારો છોકરો ઝીણકો હતી તાઈ ઝારી પાસે તાઈ હદશે ભગવાન. કઈ વાંધો નહીં શીખાડ દેજો ને બેન એવું કઈ નમ રહેતા. અરે ના મને આવું ન ગમે ગંધારું કોઈ ગંધારું કામ કરે ને મને મૂળ ન ગમે. તારી દીકરી ધબ નેરી ગમે ત્યાંથી આવે ન હાથ પગ ધોવેલી સીધી સડી જાય સોફે એમ સડી જવાય કવર કેવા મેલા થાય કેવું જરી કે હાથ પગ ધોઈ લેજે. બેન કેવું પછી મારે એને એમ થાય ફોય ટોયકા રાખે. હા ક્યાં શું કરે આપો એને જરી અટાણે કે સુનિલ ઘેર હતો તી કે ભાઈ મને લઈ જાય કે ગામમાં તી ગઈ ને ભેગી ગામમાં. હા લે સુનિલ ગામમાં લઈ ગયો તી નવરો હે. હા નવરોતા નહોતો પણ કે ગોયરું મમ્મી લેતો જાઉં એક દી બિસાઈને ફેરવી દઉં તી જાઉં કરે ને ફઈ માર જાઉં બે એક દી રોકા હમણાં આવી હજી તા તને કામ શીખાડ દઉં બધું હાહરે જઈને વાંધો ના આવે. હા બરાબર હાસી હશે. સારું લે હવે રાખું પછી આવે પછી વાત કરી લેજે હો. ફોન મૂકું મમ્મી હરખું કહીને ધોઈ નાખું બાથરૂમ પછી તને નિરાયતે કરું મારે કળ દુખવા માંડી એક હાથમાં ફોન ને એક હાથમાં હાવેણો. હા બેન જય શ્રી કૃષ્ણ પછી કરજો. થોડો જ નથી મન દઈને કામ નથી કરવું બસ રખડવા વહી જાઉં એમાં કઈ વાંધો ના આવે.